આજે એક મારા ખરાબ વાત થઈ. પહેલા જ પ્રતિક ને વાલી કરવા થેલાની હાલત તો જો. આવી ગયા અમારે માસ્ટર. તે ખાપનું બચ્ચું. હેલો નમસ્કાર દોસ્તો. તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. પ્રતિક ને હું. આજે છે રવિવાર અને બસ પપ્પા ઉઠીને બેઠા હે. ભાઈ અહીંયા ચા બનાવી. જો તમારો હે શિલ્પા અહીંયા બેઠી હે. શિલ્પા શું ખાય બદામ યાદ શક્તિ વધે એટલે. અને રીતિન મમ્મી એ તું શું બનાવે? વાત તો સવારનો કરવાનો પ્લાન. ભાઈ ચાલશે. શું કરે પ્રતિક અમારે હે ને બહુ મને હેરાન કરેલા છે. રહેતા જ નહીં હે. આપણે જે રીતિન મમ્મી પાવ બનાવતા તે બની ગયા હે. હા હમણાં રીતિ ઉઠીને આવી છે. ગુડ મોર્નિંગ રીતિ. હે રીતિ લથડીઓ ખાધી આવી. હા પહેલા જ પ્રતિક ને વાલી કરવાની. રીતિ હે રીતિ ગુડ મોર્નિંગ સુપ્રભાત. રીતિ પપ્પા ચા પીવા બેઠા હતા તો ભાઈ એમના માટે એક ડીશમાં પૌવા લેવા માટે આવી હતી. પપ્પા અહીંયા બેઠા બેઠા ભાઈ બે જણા ચા પીવી રહ્યા છે અને પૌવા પણ ખાઈ રહ્યા છે. તો ચાલો હવે અમે ખાવા બેસી જઈએ પૌવા. રીતિ ખાસ રીતિ માટે આવી ગયા. હા હા ચમચી હારે. બસ માર માપ નથી ખાવા. ભટજી રીતિ નાસ્તો કરી લીધો હે. રીતિ અહીંયા નાસ્તો કરે રહી હે નો. અને રીતિ મમ્મી ને કરે રહી. હમણાં આવે દીનો કાકોમાં. આજે જવાનું આપણે નોકરીએ તો થેલો પેક કરી લઈએ. થેલો ચા પડે રીતિ? હા અમારે દીનો કાકો. ચાલો થેલો ગોતીએ. થેલામાં લુગડા ભરી નાખીએ. પેલા અહીંયા જોઈ લઈએ. થેલાની હાલત તો જો. લાગે થેલો તમ ધોવા આપ્યો તો ને જો કેવી હાલત થઈ ગઈ. બધા કપડા હે ને ભરી જવાના. દીદી પપ્પા જાય રહ્યા છે નોકરી ઉપર. આપણે થેલો પેક કરી નાખ્યો હે. અને ઢગલામાં રહી છે. એકમાં હે મરચું, એકમાં હે હળદર અને આ હે ગરમ મસાલો. અલા ગરમ મસાલો ને જીરા મસાલો. ભાઈ અહીંયા કાલે સોખા સાફ કરીને આવી હતી. સોખા લઈ લઈએ. બજારમાં થોડીક વસ્તુ લેવાની છે એ આગળ લઈશું જાશું એટલે. અત્યારે આપણે આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું. તેલે આવી ગયું, બધું આવી ગયું. બસ આને ખાલી એક થેલી અલગમાં ભરવું પડશે. કેમ કે આ થેલામાં તો આવે એમ નહીં કઈ. અલગ થેલી ભરી નાખીએ. મજબૂત જોશે. શું કરે રહી છે? તમારા સાથે શું બનાવીશ? મમ બનાવીશ. તો રીતે અમારે આ એના રમકડા હે કિચનના અને બનાવતી હોય. અમન ભાઈ પૂછે કે તમારે શું ખાવું છે? અમે કે પનીર ટીકા હાર બનાવી દઉં કે રહો કે
અને આ મિક્સ કરીને આવે. હેલો ગાઈસ, નાહી લીધું છે અને આપણે તૈયાર થઈ ગયા છે. નોકરી ઉપર જતા પહેલાં આપણે ગામ જવાનું છે, તો ત્યાં જઈશું. અહીંયા તમને આગળ જોજો. અને અહીંયા રિદ્ધિન મમ્મી બનાવેલી છે. શાનું શાક બનાવેલી? ડુંગળી સેવાનું બનાવેલી. ડુંગળી સેવા. અને આ બધો મસાલો આપણે ભર્યો હો. ડુંગળી શેકાયેલી છે અને ઉપર સેવું પડી. અને શું ક્યારે છે કે છેલ્લે જાતા તમે ઓલા ઉપર ચડો જાંબુડા ઉપર ને જાંબુ વેણી દો. આપણે એ કામ કરી નાખીએ. ચાલો પછી કરી દઈને કોણ વેણ આપશે? વેણ આપશે. કાચી જો પાણી ભરવા માટે લઈ જાય નળી. હા, સીપા અમારે જો ઝાડમાં નવરાવેરી. જો સેવા ચોખ્ખા થઈ ગયા. ટાળી તો સિપાએ તો કરી નાખ્યું કામ એનું. આપણે ચાલો જાંબુ આના ઉપર વેણવાના. આ જાંબુડીને વેણવાના હે. અને આ કોંડું પપ્પા લાયા હતા નવું, તે ભરીને મેલ દીધું. ચકલા પીસે, નાના જાનવરે પીસે, કૂતરા બિલાડી. સારા જાંબુ કેવા મસ્ત હે. બાકી જब પાક્યા હે બેઠી બેઠી વિડીયો વ્લોગ જોવા રહી है दिन मम्मी ભાઈ લુગડા હુકવા રહી. અને આપણે જઈ રહ્યા છીએ ગામ. તો ચાલો ગામ જઈએ. તો આપણે આવી ગયા હતા મોટી પીંપળી. ત્યાં એક ભાઈબંધની વાટ જોતા હતા. આવી ગયા અમારે માસ્તર. અમારે બંનેને જવાનું હતું કોલીવાડા ગામ. ત્યાં એક પ્રસંગ હતો એક ભાઈબંધનો. થોડીક વાર ત્યાં બેઠા અને જમણવાર ચાલુ થઈ ગયો તો જમવા આવી ગયા હતા. તો હું કિશન જમવા બેસી ગયા હતા. અમે એકવાર તો જમી રહ્યા હતા પણ ચોખા નહોતા લીધા. તો જીગો આવ્યો અમારી પાસે અને કીધું કે લાવ હું તમારા માટે ચોખા લઈ આવું. પણ જે લાવ્યો ને થાળીમાં એ આખી થાળી ભરીને ચોખા અને એવું લાવ્યો હતો. પછી અમે ત્રણે ભાઈબંધ છૂટા પડ્યા. કિશન એના ગામ ગયો, જીગો અહીંયા જ રોકાણો અને હું મારા ગામ તરફ. અહીંયા ફાટક પડ્યો છે, અહીંયા રેલગાડી જઈ રહી છે. મિત્રો ઘરે આવી ગયા હા ગામથી અને તૈયાર થઈ ગયા હા નોકરી ઉપર જવા માટે. આવજો દીદીન મમ્મી સિપા ભાઈ. સારું વાંધો નહીં. તો ચાલો આપણે જઈએ. આપણે ધનનો તૈયાર જ છે. એવા ફસાણા હન કે અહીંયા ટ્રેક્ટર પડ્યું, અહીંયા ગાડી પડી. નાના લીધે નેકરાતું, આ બંનેના લીધે હવે નીકળતા નેકરાતું ને અટકી રહે ભાઈ. આજે રવિવારે તો અમે બધા આજ નીકળ્યા નોકરી પર. 10 સુરત. તમે નોકરીમાં જ જોરા સમાચાર સાંભળ્યા? હવે અમે રસોડામાં જઈ રહ્યા છે દોસ્ત. તો આપણે પહોંચી ગયા હતા વારઈ. ત્યાં આપણે પૌવા લેવાના હતા. તો પૌવા પહેલાં લઈ લીધા. પછી ગયા ઉપર, જ્યાં ચક્કુ, વેલણ અને બીજી 2 આઈટમ લેવાની હતી. તો વારઈથી નીકળી ગયો હતો અને જામવાડાથી આગળ ભારતમાલાનું એક પુલિયું છે ત્યાં ઊભો રહ્યો. અને ત્યાં થોડીક વાર ઊભો રહ્યો, રેસ્ટ કર્યો અને પાણી પી લીધું. યાર પાણી પીવું જરૂરી છે, ગળું સુકાઈ જાય. તો હું સોલરમાં આવી ગયો હતો અને પહોંચી ગયો મારી કંપનીમાં. અને આ થેલી લઈ લીધી જેને મારો સાથ ખૂબ આપ્યો છે. હેલો નમસ્કાર દોસ્તો. તો આજનો વ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ. અને આજે એક મારા ખરાબ વાત થઈ. આ તૂટી ગયું હે. કઈ રીતે તૂટ્યું કાંઈ ખબર નહીં પડતી, તૂટ્યું હે. ચાવી લાવ્યો નહીં એને ચેક કરી લો. ચાલો કે બંધ. યાર દુઃખ થાય, ખૂબ દુઃખ થાય. દીકરાને કાંઈક થયું એટલે ચલો જે થયું એ મને સરખું કરાવી નાખશે. હાથે તો કરીશું, 2 વખત થાય. તો
તો ચાલો આપણે જઈએ જમવાનું બનાવ. તો આપણે બનાવતા હતા ડુંગળી બટાકાનું શાક, અને અહીંયા બટાકાનું શાક સડતું હતું અને અહીંયા લોટ બંધાતો હતો. તો શાક આપણે બની ગયું છે. આજે શાક બનાવ્યું છે બટાકા ડુંગળીનું. લોટે બાંધી નાખ્યો છે. બહાર રોટલી ઘડવાનું બાકી. આજે આ નવું વેલણું એડ કર્યું છે. તો ભાઈ બધું જમવાનું બની ગયું છે. રોટલી બની ગઈ છે, એક સડરી છેલ્લી એ તો કૂતરા માટે નાખી દઈશું. અને અહીંયા છે બટાકાની સૂકી ભાજી. આ છે કેરીનો રસ, છાશ. જો ભાઈ અમારે જમવામાં આવું છે અત્યારે. આ સગડી છે ને બનાવે ને જમવાનું, તો અહીંયા હે ને એવું તાપ છે ને પોતું કર તરત થૂકી જાય, એટલું ગરમ હે, તરત થૂકી જાય એવું ગરમ હે ને એવા પગ ભર્યું હોય. ઇન્ડિકેટર તો કમ્પ્લીટ થાય રહ્યો હે. એ ખાલી એક ખરખું કરવું હે, ગમે તે થાય. હેલો ગાઈસ, આજે ખૂબ જ ખરાબ થઈ રહ્યું છે મારા હારે. એક તો બાઇકનો ઇન્ડિકેટર સાઈડ લાઇટ તૂટી ગઈ, બીજું આજે પગમાં બળ્યો, અને આજે એક ઓંદેડો ઉપરલા રૂમમાં ઓંદેડા ઘણા હે એ માથે આવીને પડ્યો, હાથ ઉપર આવીને પડ્યો. અને આજનો દાડો તો ખૂબ ખરાબ જાય રહ્યો હે. આઈ હોપ હવે આગળ કાંઈ ના થાય. અને અહીંયા આવ્યો ને તે હાપનું બચ્ચું યાર પૈડ કે હે અહીંયા હારા એ ભાર્યું. આટલું હતું. ખૂબ ખરાબ જીવાતનો દાડો થયા. તો ચાલો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ફોલો કરી નાખજો. નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ સો મચ. બાય બાય. હેલો ગાઈઝ, તો આજનો વ્લોગ. હેલો ગાઈઝ.